જય માતાજી બધાને। તો આજે હું ફરાળી પુડલા અને ચટણી બનાવું છું। તો આ વિડીયો તમે પૂરું જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। તો ફરાળી પુડલા બનાવવા માટે આપણે કાચી સિંગ શેકી લઈશું। તો ધીમા ગેસ ઉપર શેકવાની છે કે એના ફોતરા નીકળી જાય। આ સિંગ બહુ દાજવા નથી દેવાની, ખાલી ફોતરા જ કાઢવાના છે, એટલે મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે। તો ધીમે ધીમે શેકીશું। તો સિંગ એકદમ શેકાઈ ગઈ છે, તે પ્લેટમાં કાઢી લઈશું અને થોડીક ઠંડી થવા દઈશું। તો એક વાટકી મોરૈયો લઈ લઈશું અને એનાથી અડધી સાબુદાણા લઈશું અને મિક્સરમાં આપણે દળી લેવાનું છે, એકદમ કકરું દળવાનું છે। તો સરસ કકરું દળી ગયું છે। તો સિંગ લઈ લઈશું હવે અને એના ફોતરા આપણે બધા કાઢી લઈશું અને ફોતરા કાઢીને આપણે સિંગ દળી લેવાની છે। તો સિંગ આપણે કકરી દળવાની છે। હવે 2 બટેકા લઈ લઈશું। તો બટેકાની આપણે છાલ ઉતારી દેવાની છે। અને વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે મેં ફરાળી પુડલા કેવી રીતે બનાવ્યા છે। તો એની છાલ ઉતારી દીધી છે। તો બટેકા આપણે એકદમ ક્રશ કરી દઈશું। ઝીણું ખમણવાનું છે બટેકાને। તો મરચાં અને આદું લઈ લઈશું। તો મરચાં આદુને એકદમ ક્રશ કરી દેવાના છે। તો આદુ મરચાં ક્રશ થઈ ગયા છે। એક તપેલી લઈ લઈશું, એમાં આપણે જે આપણે લોટ દળ્યો તે નાખી દઈશું મોરૈયાનો। બટેકાની છીણ લીધી છે, 2-3 પાણી ધોઈ નાખી છે। તલ લીધા છે, સિંગનો ભૂકો લીધો છે, આદુ મરચાં લીધા છે, જીરું નાખ્યું છે, ટામેટાં નાખ્યા છે, કોથમીર, જો તમે ઉપવાસમાં હળદર ખાતા હોય તો તમે હળદર નાખી શકો છો। અમે ખાઈએ છીએ એટલે અમે નાખી છે। તો ફરાળી મીઠું અને એકદમ મિક્સ કરી દઈશું। તો હવે થોડુંક પાણી નાખીને એકદમ મિક્સ કરવાનું છે। બહુ વધારે નથી વેળી દેવાનું, થોડુંક નાખીને મિક્સ કરવાનું છે અને અડધો કલાક સુધી આપણે ઢાંકીને મૂકી રાખવાનું છે। પછી તે આ પુડલા બનાવવાનું ચાલુ કરવાનું છે। તો એકદમ મિક્સ કરી દઈશું સરસ। તો અડધો કલાક જેવું થઈ ગયું છે। તો આપણે એક કઢાઈ લઈ લઈશું, નોનસ્ટિક તવો લીધો છે કઢાઈ। તો એમાં તેલ લગાવી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું। તો ગરમ થઈ ગયું છે આપણું કઢાઈ।
તો આવી રીતે ચમચાથી આપણે પુડલા બનાવીશું અને એના ઉપર આપણે ઢાંકણું ઢાંકી દેવાનું છે અને જલ્દી ફેરવવાની ઉતાર નથી કરવાની. જ્યાં સુધી નીચે એકદમ કલર ચેન્જ ના થાય ત્યાં સુધી ફેરવવા નથી પુડલો, નકર પુડલા તમારા એકદમ તૂટી જશે, સારા નહીં બને. તો પુડલા બની તૈયાર થઈ ગયા છે. તો પુડલા હંગાત ખાવા માટે આપણે ફરાળી ચટણી બનાવી દઈશું. તો લીલા મરચાં નાખ્યા છે, આદું નાખ્યું છે અને શેકેલી સિંગ અને કોથમીર નાખી છે અને થોડીક મોરસ નાખી છે અને ફરાળી મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીશું અને એકદમ ચટણી બનાવી દેવાની છે. તો પુડલા સાથે આ ફરાળી ચટણી ખાવાની બહુ મજા આવે છે. તો થોડુંક પાણી નાખીશું મેં. તો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એક વાટકામાં કાઢી દઈશું. ફરાળી પુડલા અને ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ખાવા માટે એક થાળીમાં કાઢી દઈશું અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો. અને અમારો આ વિડીયો તમને ફરાળી પુડલા અને ચટણીનો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. જય માતાજી બધાને. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આવી જ રીતે પુડલા અને ચટણી બનાવજો તમારા ઘેર. બહુ મસ્ત લાગે છે. જય માતાજી બધાને.